અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે રાજનીતિ શરૂ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધી. અન્ય શહેરોની જેમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખડકેલા દબાણો પર તંત્રે હથોડો ચલાવ્યો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં અનેક લોકોએ સરકારી જમીન પર વર્ષોથી પાક્કું બાંધકામ કરી દબાણ કર્યું હતું. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ અનેકવાર નોટિસ આપવા છતાં દબાણો ન હટાવતા અંતે મનપાની ટીમે બુલડોઝર સાથે પહોંચી તમામ 300થી વધુ ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત કર્યા હતા. કેટલીક દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી, જેથી દબાણકર્તાઓમાં સન્નાટો પ્રસરી ગયો. રબારી વસાહતમાં અનેક લોકો ઘર વિહોણા થયા, જેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. જ્યાંથી દબાણો દૂર કરાયા ત્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા પણ જાણી. આ તકે ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે પથ્થર દિલ માણસ પણ અહીં આવે તો હૃદય દ્રવી ઉઠે. વિધવા મહિલાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું. યુવા નેતાને ટાર્ગેટ કરવા માટે મકાન તોડ્યા હોવાનો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે એમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવની રબારી વસાહતમાં 300 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ તરફ નડિયાદમાં 13 દુકાનો પર ચાલ્યું બુલડોઝર. આ રીતે નડિયાદમાં પણ ધણધણ્યું બુલડોઝર. નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોને દૂર કરવામાં આવી, જેના એક દિવસ પહેલા આ દુકાનોના ભાડુઆતોને તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને બીજા દિવસે સવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પહોંચી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી. દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આવનાર દિવસોમાં હજુ પણ નડિયાદમાં અન્ય ખડકેલા વર્ષો જૂના દબાણ ખસેડાય તો નવાય નહીં. બુધવારે મહાનગરપાલિકાના 2 જેસીબી અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચતા દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ભાડુઆતો દુકાનનો સામાન ખાલી કરાવવા કવાયત હાથ ધરી હતી. ભરૂચમાં 510 એકર પર ખડકેલ ગૌચરની જમીન પર ફર્યું ટ્રેક્ટર. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોની નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓએ ગૌચરની જમીન પર કપાસ, મગ જેવા પાકનું વાવેતર કરી દેવાયું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ ટીડીઓ તરફથી જણાવાયું હતું. દબાણકર્તાઓએ ટસના મસ ન થતા અંતે તંત્રએ તવાઈ બોલાવી હતી. 544 એકર જમીનમાંથી 510 એકર જમીનમાં વાવેતરનો નાશ કરી દબાણ દૂર કરવામાં આવ્યું. આ તરફ મોરબી અને ગઢડામાં પણ દબાણનો સફાયો કરવામાં આવ્યો. માળિયા ફાટક સુધી 100 દબાણો દૂર કરાયા. મોરબી મહાનગરપાલિકાએ 1 વીક 1 વોર્ડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે, જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે. મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે. આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ક્રમશઃ દબાણમુક્ત કરવામાં આવશે. આ અભિયાનથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે. આ બાજુ ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી રોડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને જોડતા માર્ગ પર દબાણ હતા, જે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી દૂર કરાયા. સવારથી જેસીબી સાથે પહોંચીને દબાણોનો સફાયો કરાયો. અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી સર્વે નંબર 8માં દબાણ હટાવવાનું શરૂ. પોલીસ ફોર્સની હાજરીમાં કામગીરી. જિલ્લા પોલીસ વડા, એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા. 89 કાચા પાકા દબાણો દૂર કરાયા. અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર માટે હાથ ધરાઈ કામગીરી. કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ફિલ્મી સીનને પણ ટક્કર મારે તેવો અકસ્માત, 3ના મોત. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર ધડાકાભેર અથડાયા હતા. કોઈ ફિલ્મમાં અકસ્માત થયો હોય તેના કરતાં પણ ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. એકને ઈજા પહોંચી છે. ડોળાસા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક બેકાબુ બની જતા ડિવાઈડર કૂદીને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર યુવાનને કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા.
અમદાવાદમાં ડમ્પર ચાલકે પોલીસની ગાડીને ટક્કર મારી. બેફામ રફતારથી આવેલા ડમ્પર ચાલકે પોલીસની જ કારને ટક્કર મારી દીધી. દ્રશ્યો અમદાવાદના છે, જે કાલુપુર વિસ્તારમાં પાણી ટાંકી નજીક ટ્રાફિક પોલીસની પીઆઈની ગાડી ઊભી હતી. એ જ સમયે રામદેવ કાર્ટિંગ લખેલું ડમ્પર પૂરપાટ ઝડપી આવ્યું હતું અને મોરે મોરો અથડાયો. ડમ્પરની ગતિ એટલી ખતરનાક હતી કે પોલીસની ગાડીનો કચ્ચર કાણ બોલી ગયો. આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો, જેમાં ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સાથે સાથે પોલીસે આરોપી અલ્પેશ કટારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. પોલીસની કારને નુકસાન થયું, પરંતુ સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઈજા નથી થઈ. હાલ એમટી સેક્શનમાં અધિકારીઓએ અકસ્માત અંગે કર્યું નિરીક્ષણ. બારડોલીમાં સીએનજી પંપમાં નોઝલ છટકીને પછી મચી ગઈ નાસભાગ.